અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલધારા ચોકડી નજીક આવેલ મારુતિ નંદન સોસાયટીમાં રહેતા નિર્મા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી હરિરામ કિશનલાલ બિશ્નોઈ તારીખ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા। ત્યારે પરિવારજનોએ તેઓની શોધખોળ શરૂ કરી હતી। દરમિયાન આજે સવારના સમયે તેઓનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો। આ અંગેની જાણ થતાં જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેઓના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો। વેપારી અંતિમ પગલું ભરવા જાય તે પૂર્વેના તળાવ નજીક બાગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે। 40 વર્ષીય વેપારીએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે। ત્યારે જીઆઈડીસી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે।